લોકો અને વાહનોથી ધમધમતો તે માર્ગ ઓચિંતી બૂમાબૂમ થવા માંડી। તે રસ્તો અચાનક લોહીથી લથપથ થઈ ગયો। ધોળા દિવસે અમદાવાદના મેઘાણીનગરમાં તે યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી। હવે યુવતી સાથેની મિત્રતા કે પછી અંગત અદાવત, કોણ જવાબદાર છે આ હત્યા પાછળ, તે અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થાય તેવી ઘટનાઓ છાશવારે સામે આવે છે। વટવા, વેજલપુર, નરોડા, અમરાઈવાડી અને મેઘાણીનગર અમદાવાદના વિવિધ વિસ્તારોના નામ બદલાતા જાય છે, પરંતુ ક્રૂરતાપૂર્ણ થતી હત્યાઓનો સિલસિલો ક્યારે અટકશે તે સૌથી મોટો સવાલ છે। મેઘાણીનગર વિસ્તારની ગુલમર્ગ સોસાયટી બહાર ધોળા દિવસે ક્રૂરતાપૂર્વક હત્યાનો બનાવ બન્યો। બે અજાણ્યા હત્યારા એક બાઇક પર આવ્યા અને હરેશ પટણી પર તાબડતોબ છરીના ઘા ઝીકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા। આ હિચકારા હુમલામાં લોહીલુહાણ હરેશનું સ્થળ પર જ પ્રાણ પંખેરું ઉડી ગયું। મૃતક હરેશ પટણી રિક્ષામાં એકલો બેસ્યો હતો। ધોળા દિવસે થયેલી હિચકારી હત્યા બાદ ગુલબર્ગ સોસાયટીની બહાર સ્થાનિકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા। મૃતક હરેશ પટણીના સ્વજનોએ રસ્તો રોકીને આક્રોશ ઠાલવ્યો હતો। હરેશ પટણીની હત્યા કોઈ યુવતી સાથેની મિત્રતાને લઈને બે પક્ષોમાં થયેલી તકરારનું પરિણામ હોવાની અટકળો છે। આ ઉપરાંત હરેશ પટણીના બંને હત્યારા સગીર હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે। મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટીની બહાર કાયદાના લીરે લીરા ઓડાડનારા લોહિયાળ ખેલની જાણકારી મળતા જ ઝોન 4ના ડીસીપી અતુલ બંસલ સહિત મોટો પોલીસ કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયો। અમદાવાદ પોલીસના કાફલાએ આક્રોશ વ્યક્ત કરી રહેલા મૃતકના સ્વજનો અને સ્થાનિકોને સમજાવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી। અમદાવાદમાં ફરી એકવાર થોડા દિવસે એક યુવકની હત્યા થઈ છે। મેઘાણીનગર નગરમાં આવેલ ગુલબર્ગ જે સોસાયટી છે તેની બહાર એક રિક્ષામાં બેઠેલો વ્યક્તિની જે છે એ જાહેરમાં છરી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ છે એ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે હાલ પ્રાથમિક તપાસમાં કયા કારણથી જે છે એ હત્યા કરવામાં આવી છે સામે નથી આવી, પરંતુ પોલીસને જે પ્રકારે શંકા છે કે અંગત અદાવતને કારણે આ યુવકની હત્યા થઈ હોય તે પ્રકારનું સામે આવે છે। અંદાજિત 10 વાગ્યાની આસપાસ જે આ ઘટના થઈ હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવેલી છે। યુવક જ્યારે રિક્ષામાં બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સ જે બે વ્યક્તિ છે તે અહીંયા આવે છે અને સાથે જ તે યુવક ઉપર છરીના ઘા કરીને જે છે તે હત્યા કરી દેવામાં આવે છે। આ સમગ્ર ઘટના થતાં ચારે બાજુ પંથક જે છે એ ચક્કામાં મચી પામી છે। સાથે સાથે સ્થાનિક લોકો પણ ભારે વિરોધ કરી દેવામાં આવ્યો છે। રસ્તાઓ પણ ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલો જે થાળે પાડી દેવામાં આવ્યો છે। સાથે જે મૃતક છે તેનો મૃતદેહ છે એ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ સાથે ખસેડવામાં આવ્યો છે। સાથે સાથે જે આરોપી હતા, જે વ્યક્તિએ છરીના ઘા કર્યા છે, તેની પણ શોધખોળ હાથ ધરી છે। આ હત્યાએ પોલીસ પેટ્રોલિંગના દાવા અને કામગીરી પર સવાલો ઉઠાવ્યા। આ રીતે બેખૌફ બની હત્યા કરવાનું સાહસ ગુનેગારોમાં આવે છે તો ક્યાંથી, તે સૌથી મોટો સવાલ છે। સના જાહેર માર્ગ પર ધોળા દિવસે હત્યાનો બનાવ સાબિત કરે છે કે અસામાજિક તત્વોમાં હવે ખાખીનો કોઈ ખૌફ રહ્યો નથી। આ હત્યાના બનાવને પગલે મેઘાણીનગર વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાયો છે। મેઘાણીનગર પોલીસે હત્યાના સ્થળને કોર્ડન કરી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે। આ ઉપરાંત આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરીને હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરાઈ છે। આજે મેઘાણીનગરમાં એક મર્ડરનો બનાવ બન્યો છે, જેમાં એક માણસે હરેશ દશરથભાઈ પટણીએ રિક્ષામાં બેઠ્યો હતો અને બે માણસો બાઇક ઉપર આવીને એને છરા મારીને એની મોત નિપજાવી છે અને પોલીસ તુરત જ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। અત્યારે તપાસ ચાલુ છે। પ્રાથમિક દૃષ્ટિએ તો એવું કોઈ અંગત અદાવતમાં બનાવ બન્યું એવું લાગે છે, પણ તેમ છતાં પોલીસ તમામ એંગલ ઉપર તપાસ કરી રહી છે। મેઘાણીનગરની ગુલબર્ગ સોસાયટીની બંને તરફ રોડની દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત મૃતક હરેશ પટણીના મોબાઈલ ફોનની ડિટેલના આધારે પણ હત્યારાઓ અંગે ચોક્કસ બાતમી મળવાની પોલીસને શંકા છે। યુવતી સાથેની મિત્રતાનો વિવાદ કે પછી અંગત માથાકૂટમાં હરેશ પટણીને મોતને ઘાટ ઉતારનારા બંને હત્યારાઓને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।